નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવરને ઊંડું કરવાની કામગીરીનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં પૂરની સ્થિતિનું પુનર્નિર્માણ ન થાય અને સરોવરોની સંગ્રહ શક્તિ વધે તે હેતુસર આ યોજના કરવામાં આવી છે. કામગીરી માટે સ્વૈચ્છિક સંસ્થાઓ સ્વખર્ચે ઊંડું કરવાની કામગીરી પોતાની મશીનરી સાથે હાથ ધરશે. આજે વડોદરાના મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, પાલિકાના શાસક પક્ષના નેતા મનોજ પટેલ, દંડક શૈલેષ પાટેલ સહિત કોર્પોરેટરો અને અધિકારીઓ ખાતમુહૂર્ત પૂજામાં જોડાયા હતા. આજવા સરોવરની ઊંડું કરવાની કામગીરીમાં રસ ધરાવનાર ક્લિયર લાઇન એજન્સી, જગદંબા એન્ટરપ્રાઇઝ, રાધાકૃષ્ણ ટ્રાન્સપોર્ટ, શ્રી ભગવતી ટ્રાન્સપોર્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને SMS પટેલની પ્રોક્લેન, JCB અને ડમ્પર જેવી મશીનરી સરોવરને ઊંડું કરવા માટે કામ લાગે છે. તે જ પ્રકારે પ્રતાપપુરા સરોવરને ઊંડું કરવા માટે જગદંબા એન્ટરપ્રાઇઝ, ક્લિયર લાઇન એજન્સી, આશાપુરા ટ્રેડર્સ, શ્રી ભગવતી ટ્રાન્સપોર્ટ અને BGB ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પોકલેન, JCB અને ડમ્પર જેવી મશીનરી સરોવરને ઊંડો કરવા માટે કામે લાગી છે. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. વડોદરા મહાનગરપાલિકા દ્વારા મેં કહ્યું તેમ યુદ્ધના ધોરણે વિવિધ કામગીરીઓનો આરંભ કરી દેવામાં આવ્યો છે. આજે આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવરના ડ્રેઝિંગની કામગીરી કરવામાં આવી છે. થોડા સમય પહેલાં આપણે દેણા ખાતે સૂર્યા નદીની બાજુમાં એક તળાવ બનાવવાનું ખાતમુહૂર્ત કર્યું. આ સૂર્યા નદી કે જે આજવા સરોવર જ્યારે પાણી વધે છે સરોવરમાં, ત્યારે સૂર્યા નદી દ્વારા પાણી જતું હોય છે. સૂર્યા નદીની બાજુમાં જ આવેલા વડોદરા મહાનગરપાલિકાના પ્લોટ ઉપર આ દેણા તળાવ ની કામગીરી ચાલુ કરવામાં આવી છે. તો સાથે સાથે બીજા પણ 5 તળાવ એટલે કે બફર લેકના આયોજનોનું કુલ 8 થી 10 બફર લેક અને બીજા જે ઇરિગેશન ડિપાર્ટમેન્ટવાળા વડોદરા મહાનગરપાલિકાની હદની બહાર છે ત્યાં પણ બફર લેક બનાવવામાં આવનાર છે. તો સાથે સાથે વિશ્વામિત્રી નદી જે વડોદરા શહેરની મધ્યમાંથી સર્પાકારે વહેતી નદી છે, આ નદીને પણ ડ્રેઝિંગ કરવાની એટલે કે ઊંડી કરવાની, પહોળી કરવાની અને મેં કહ્યું તેમ સર્પાકારે વહેતી છે એટલે કે એના જે પણ વળાંકો છે તે બની શકે તેટલા સીધા કરવાથી એની પણ સંગ્રહ ક્ષમતામાં વધારો થશે, જેથી કરી અને ભવિષ્યમાં વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ તે ભૂતકાળ બની જાય તે દિશામાં કામગીરી કરવાનું વડોદરા મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે લગભગ 125 થી 130 દિવસમાં કામગીરી કરી શકીએ તે માટેનું કામગીરીનો આરંભ કરી દેવામાં આવ્યો છે. આભાર. ખાતમુહૂર્ત થઈ ગયું છે, જેની સૌ કોઈ વડોદરાવાસીઓ આપ સૌ રાહ જોઈ રહ્યા હતા. શું કહેશો? વિશ્વામિત્રી અને સૂર્યા નદી અનુક્રમે પ્રતાપપુરા અને આજવા સરોવરમાંથી નીકળી અને વડોદરામાં વહે છે. એટલે આ બંને સરોવરની હોલ્ડિંગ કેપેસિટી, એબ્સોર્પ્શન કેપેસિટી વધે એ ઈચ્છનીય છે. જેનાથી હાલોલ અને પાવાગઢમાંથી જે પાણી આવે એ વધારે પાણીનો અહીંયા સંગ્રહ થાય. વધારે પાણીનો સંગ્રહ થાય તો ઓછું પાણી આગળ છોડવું પડે. જોડે જોડે વધારે પાણી સંગ્રહ થાય તો એના તળ ઊંચા આવે અને સરફેસ વોટર, આ પોન્ડનું પણ સરફેસ વોટર વધે એટલે પોટેબલ વોટર એટલે પીવાના પાણીનો પણ જે પ્રશ્ન છે એ સરળ બને. એટલે આ ત્રણેય વસ્તુને ધ્યાનમાં રાખી અને જ્યારે આ પૂર આવ્યું અને એના પછી નવલાવાલા કમિટી ભારત સરકારના પૂર્વ સચિવની અધ્યક્ષતામાં બની હતી, એમનું એક સૂચન આ તળાવનું ડ્રેજિંગ કરવાનું પણ હતું. એટલા માટે થઈને આજવા અને પ્રતાપપુરા બંને તળાવનું ડ્રેજિંગ ચાલુ કર્યું છે. લગભગ 25 થી 30 લાખ M³ માટી ઓછામાં ઓછી ખોદાય એવો અમારો પ્રયત્ન રહેશે અને વધુમાં વધુ 50 લાખ M³ માટી સુધી અમે આમાં ખોદશું. એ ડિપેન્ડ કરે છે કે અહીંયા કેટલું નીચેથી પાણી નીકળે છે, કેટલી વેટ માટી નીકળે છે, એના પર બધો આધાર રાખે છે. પણ ઓછામાં ઓછું એક અંદાજ મુજબ 30 લાખ M³ માટી 15 લાખ અહીંયા અને 15 થી 20 લાખ પ્રતાપપુરામાં બંને જગ્યાએ ખોદવાનું છે. જે આનાથી જે પોન્ડનું નિર્માણ થશે એના થકી લગભગ 3 MCM જેટલું પાણી વધારાનું અહીંયા સ્ટોર કરી શકશું અને એના કારણે એટલું પાણી ઓછું જશે અને વધારે પાણીનો સંગ્રહ થશે. આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને જે આજે ખાતમુહૂર્ત માન્ય મેયરશ્રી, ચેરમેનશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, પક્ષના નેતા માન્ય દંડકશ્રી છે, જે અમારા કોર્પોરેશન મિસ્ટર પાટીલ, એ કાઉન્સિલર મિત્રો અને બધી અધિકારીઓની હાજરીમાં આજે અહીંયા આ ડ્રેજિંગની કામગીરી આજવા અને પ્રતાપપુરાની શરૂ થઈ છે. આ સમયગાળો 100 દિવસમાં અમે કરશું. એટલે લગભગ આજે ચાલુ કર્યું છે એટલે 10-12 જૂન સુધી અમે જ્યાં સુધી વરસાદ ના આવે ત્યાં સુધી કરશું. પણ પૂરો માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં
આ કામગીરી થશે. ના, એ પ્રોટેક્શન વોલ નહીં થાય. અહીંયા ફક્ત ડ્રેજિંગ થશે 1 મીટરનું. 1 મીટર એ હું કહું છું કે કેટલું પાણી નીચે સંગ્રહિત છે એના પર છે, કેટલી વેટ સરફેસ છે. અંદાજિત 1 થી 1.5 મીટરનું ડ્રેજિંગ આખા વિસ્તારમાં આજવાના પાછળના ભાગમાં થશે, એટલે આગળથી આવતું પાણી અહીંયા ટેપ થઈ જશે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.